ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર છે નાવનનસ્ય. નાવનનસ્યના બે ટાઈપ હતા, સ્નેહનનસ્ય અને શોધનનસ્ય. સ્નેહનનસ્ય વિશે આપણે માહિતી મેળવી. સમનનસ્ય એ સેમ સ્નેહનનસ્ય છે. હવે આપણે વાત કરવી છે શોધનનસ્યની, કે જેની માત્રા છે 4, 6 અને 8. તો આ જે છે 4, 6 અને 8 માત્રા જે શોધનનસ્યની છે એ જ માત્રા શેની છે? અવપીડનનસ્યની છે. તો ઇન્ડિકેશનની અંદર જોઈએ તો શું છે? આ સ્નેહનનસ્ય શોધનનસ્ય જે છે એ શિર ગૌરવતા, શિરશૂલ, પીનસ, અર્ધાભેદક આ બધા રોગોનો મૂળથી નાશ કરે છે. ક્રિમી હોય, અપસ્માર હોય, ગ્રહણ નાશ હોય, એટલે કે જે સુગંધ સૂંઘવાની ક્ષમતા જે છે જતી હોય, મોહ થયો હોય, સુક્તિ થઈ હોય, તો આ બધાની અંદર જે છે શોધનનસ્ય ઉપયોગી છે. હવે જુઓ, તમને આ લાગે કે આ બધા જ રોગોની અંદર શું છે? આવરણ જવાબદાર છે. જુઓ, કોઈ પણ જગ્યાએ આવરણ જવાબદાર છે. જે અપસ્માર છે તો ત્યાં આગળ શું છે? સ્મૃતિ ઉપર આવરણ છે. ગ્રહણનાશ છે તો ત્યાં આગળ જે રિસેપ્ટર છે કે જે સ્મેલને સૂંઘવામાં કામ આવે છે ત્યાં આગળ આવરણ થયું છે. મોહની અંદર પણ શું છે? જ્યાં પ્રાણ છે, જ્યાં લાઈફ છે તેની ઉપર આવરણ છે. જ્યાં માઇન્ડની કેપેસિટી છે કે તેને કોન્શિયસ રહેવાનું છે એના ઉપર આવરણ છે. સુક્તિમાં પણ શું છે? ત્યાં પણ આવરણ છે. બધી જગ્યાએ તમને તમ ગુણનો વધારે જોવા મળશે. જો અર્ધાભેદક તો ત્યાં આગળ પણ શું છે? આવરણ છે. પીનસની અંદર તો છે જ આવરણ, કે રાયનાઇટિસની અંદર શું છે? આવરણ છે. શિરશૂલ, શિર ગૌરવતા, તો બધા એવા રોગો છે કે જેની અંદર કોઈ પણ જગ્યાએ આવરણ રહેલું છે, કે નોર્મલ ફંક્શન જે કરતું હોય ફિઝિયોલોજીકલ જે ઓબ્જેક્ટ એની ઉપર આવરણ આવવાને કારણે જે રોગો ઉત્પન્ન થાય છે એ બધા જ રોગોના ટ્રીટમેન્ટ માટે શોધનનસ્ય છે. કે જે આવરણ આવી ગયેલું છે એને શું કરવાનું છે? આપણે રિમૂવ કરવાનું છે, એને દૂર કરવાનું છે. એટલે પ્રોપર નોર્મલ ફિઝિયોલોજી તો નીચે કામ કરતી જ હશે, ખાલી આપણે શું જરૂર છે? ઉપરનું આવરણ દૂર કરવાની જરૂર છે. તો શિરોવિરેચન, જ્યારે પ્લેલેટ, થ્રોટ, હેડમાં કફનો સંચય થયો હોય, અરુચિ, શિરોગરો, શિરશૂલ, આ બધા કન્ડિશનની અંદર આપણે આ પ્રકારનું શોધનનસ્ય આપી શકીએ છીએ. એના સમ્યક યોગ તો કે સેમ જે પહેલાં આપણે અભ્યાસ કર્યો હતો એની અંદર એ જ. સમનનસ્યની અંદર, સ્નેહનનસ્યની અંદર આપણે અભ્યાસ કર્યો કે લાઘવતા જોવા મળે, ઇન્દ્રિયોની શુદ્ધિ જોવા મળે, પછી જે વિકાર હોય એની શાંતિ થાય, સુખથી આપણને શાંતિ જે છે નિદ્રા આવે, અને કોઈ ચિત્તની અંદર શું થાય? એકાગ્રતા જોવા મળે. તો આ બધા સમ્યક યોગ છે. અયોગની અંદર પણ શું જોવા મળે? કંડો ગુરુતા, શિર ગુરુત્વા, નિષ્ઠમ, ગલોલેપ, એટલે કે ગળામાં કંઈક ઉપલેપ લગાવી હોય એવું લાગે આપણને, કારણ કે નસ્યનો અયોગ થયો છે એટલા માટે. વાતની વિગુણતા, ઇન્દ્રિય રૂક્ષતા અને રોગની અશાંતિ, આ 3 કોમન જુઓ. એટલે અમુક વસ્તુ કોમન યાદ રાખશો તો જ જે છે તમે પહોંચી વળશો. અયોગ લક્ષણની અંદર પણ એ જ જે છે આવી ગયું. પછી અયોગ લક્ષણ તો કે એની અંદર શું છે? વાતજ્ઞ ચિકિત્સા આપણે કરવાની આચાર્ય કહે છે. તો આજે આપણે જોયું શોધનનસ્ય. એની અંદર શું કીધું છે? ડોઝ 4, 6, 8 અવપીડનનસ્ય પ્રમાણે. અને જ્યાં પણ આવરણ થયું છે એવા બધા ડિઝીઝની અંદર આવરણ જે દૂર કરવાનું છે એ શોધનનસ્યથી દૂર થશે. એ બધા રોગો અહીંયા લખેલા છે. સમ્યક યોગ, અતિયોગ અને અયોગના લક્ષણો પણ અહીંયા આપેલા છે. એ કોમન છે, એમાં કોઈ એવું ગોખવાની વસ્તુ નથી. કોમન કોન્સેપ્ટ છે, ક્લિનિકલ કોન્સેપ્ટ છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું અવપીડનનસ્ય. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.